આવા લોકોએ દૂધ ન પીવું જોઈએ. જે લોકોને કમળો, ઝાડા, મરડો અથવા એવી કોઈ સમસ્યા હોય કે જેનાથી સાંધા પર સોજો આવે તો એવા લોકોએ દૂધનું સેવન ટાળવું જોઈએ. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે દૂધના વધુ પડતા સેવનને કારણે કેટલાક લોકો લીવરમાં સોજો વધી જવાની ફરિયાદ કરે છે અને ફાઇબ્રોઇડની સમસ્યા પણ થઈ શકે છે. જો આવા લોકો સતત દૂધનું સેવન કરતા રહે તો તેમની સમસ્યા પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. 1. ફેટી લીવર. ફેટી લીવરની સમસ્યાથી પીડિત લોકોએ દૂધ ન પીવું જોઈએ. આવા લોકો દૂધ સરળતાથી પચી શકતા નથી. ફેટી લીવરથી પીડિત લોકોને ખૂબ જ મર્યાદિત માત્રામાં પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે અને દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં દૂધ પીવાથી અપચો, એસિડિટી, ગેસ, સુસ્તી, થાક, વજન વધવું કે ઘટવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. 2. ગેસની સમસ્યા. દૂધમાં લેક્ટોઝ હોય છે, જે ક્યારેક પાચનને બગાડે છે. આ કારણે વધુ પડતું દૂધ પીવાથી ઝાડા, પેટનું ફૂલવું અથવા ગેસ થઈ શકે છે. ડોક્ટર્સ વારંવાર ભલામણ કરે છે કે જેઓને ગેસની સમસ્યા હોય તેમને દૂધનું સેવન ટાળવું જોઈએ. 3. એલર્જી. કેટલાક લોકોને દૂધની એલર્જી પણ થાય છે. આનું કારણ પણ લેક્ટોઝ છે. આ કિસ્સામાં તે રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ, લાલ ફોલ્લીઓ સાથે શ્વાસ લેવામાં તકલીફ અથવા શરીરમાં સોજો આવી શકે છે. તેથી જો કોઈને એલર્જીની સમસ્યા હોય તો તેણે દૂધનું સેવન ન કરવું જોઈએ. 4. સ્થૂળતા. જો તમે સ્થૂળતાથી પરેશાન છો, તો ઓછામાં ઓછું દૂધનું સેવન કરો. કારણ કે દૂધ એક સંપૂર્ણ ખોરાક છે, પરંતુ દૂધ શરીરમાં વધારાની ચરબી જમા કરે છે. 5. ત્વચાની સમસ્યાઓ. વધુ માત્રામાં દૂધનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક નથી. તેનાથી પિમ્પલ આવવાની શક્યતા વધી જાય છે અને ખીલની સમસ્યા પણ થઈ શકે છે, તેથી તેનું સેવન સાવધાનીથી કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ પેજને ફોલો કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.